નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। 8મી માર્ચ એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે। ઇન્ટરનેશનલ વુમન્સ ડેની વિશ્વભરમાં ઉજવણી કરાઈ છે ત્યારે દિવસે મહિલાઓએ સમાજમાં આપેલા વિશેષ યોગદાન બદલ બિરદાવાઈ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આજરોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી સાયન્સ સેન્ટર ખાતે રાખવામાં આવી હતી। શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઈ મવાણી, દંડક ધર્મેશ વણિયાવાલા સહિત મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેન પણ હાજર રહ્યા। પત્રકાર બહેનોનું, કોર્પોરેટર બહેનોનું અને સુરતને સ્વચ્છ રાખવામાં જેમનું મહત્વનું યોગદાન છે એવા સ્વચ્છતા કર્મીઓનું સન્માન પણ કરાયું હતું। સન્માન સમારોહમાં 97 વર્ષીય દાદી કે જેઓ આટલી ઉંમરે પણ લેસ બનાવે છે, પોતાનું દરેક કામ જાતે કરે છે અને એક 75 વર્ષીય બહેન કે જેઓ આટલી ઉંમરે એવરેસ્ટ સર કર્યો છે તેમનું પણ સન્માન કરાયું। નમસ્કાર, મારું નામ સોનલ સંજય દેસાઈ, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન અને વોર્ડ છના કોર્પોરેટર। સોનલબેન, સંસ્કૃતિ સમિતિ દ્વારા કઈ જગ્યા પર શું કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજ રોજ સાયન્સ સેન્ટરમાં જેટલી પણ બહેનોએ પોતાના સાહસિક રીતે સમાજમાં આગળ પડીને કામો કર્યા છે તે સૌ બહેનોને આજે આમંત્રણ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેટર, ચેરમેનશ્રીઓ, મીડિયાના બહેનો અને એક એવરેસ્ટ પર 70 વર્ષની ઉંમરે જે બેને સર કર્યું હતું તેમને અને 95 વર્ષના એક બેનને, એવી રીતે અમે ટોટલ 134થી ઉપર બહેનોને આજે આમંત્રણ આપીને બોલાવ્યું અને સન્માન કર્યું અને મેયરશ્રીએ પણ ખૂબ સરસ લોકોને શુભકામના આપી અને એમણે કરેલા વિકાસના કામો, મહિલાઓએ કરેલા કામો લોકોને જણાવ્યા અને ખુશી વ્યક્ત કરી। આની ફેકલ્ટી જે એવરેસ્ટ વાળા એ કેટલા સમયથી કઈ રીતે શોધ્યા હતા અને સન્માન કર્યું? એમાં અમારી પાસે માહિતી આવી હતી કે આ બેન છે, આટલી ઉંમરના છે અને એમનું સન્માન થવું જોઈએ, એટલે અમારા અધિકારી એમનો પર્સનલ કોન્ટેક્ટ કર્યો અને એમને આમંત્રણ આપીને બોલાવી અને એમનું સન્માન કરવામાં આવ્યું।